તો રાજકારણના અખાડામાં એક મોટા સમાચાર એ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોરબીના ધારાસભ્ય દ્વારા ફેંકવામાં આવેલી ચેલેન્જ સ્વીકારી લીધી. ઇટાલિયાએ કહ્યું કે મોરબીના ધારાસભ્યએ ભાજપના વિકાસમાં કોઈ ખામી બતાવવાની ચેલેન્જ આપવી જોઈતી હતી, પરંતુ તેઓ એવું કરી શક્યા નથી કારણ કે છેલ્લા 30 વર્ષમાં કોઈ કામ થયા જ નથી. તેમણે મોરબીના અનેક પોશ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના મુદ્દે ધારાસભ્ય પર પ્રહાર કર્યા. આ સાથે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે 30 વર્ષથી ધારાસભ્ય રહેલા વ્યક્તિ તેમને ચેલેન્જ આપે છે, તે જ તેમની સૌથી મોટી નિષ્ફળતા છે. ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.